વરસાદ ને વરસાદ દિયોદર, બનાસકાંઠા, રાજસ્થાન ને સમગ્ર ગુજરાતમાં વરસાદની સારામાં સારી શરૂઆત થઈ ગઈ છે. મારી પાછળ તમે જોતા હશો કે હું અત્યારે સવારના 8:30 વાગે ડ્રોન વાળાને લઈ અને ચારે બાજુનો નજારો તમને આજે બતાવવાની કોશિશ કરીશ. બહુ મજા આવશે. ઉપરથી રિયલીમાં કેવો લાગે છે બનાસકાંઠા, દિયોદર અને જે આપણું છે દિયોદરથી ભાભર હાઈવેના જે કેનાલની આજુબાજુના ચિત્રો અને જે આપણું દિયોદરથી જે પશ્ચિમ દિશામાં મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ ડ્રોનના ચિત્રો. જ્યાં જુઓ ત્યાં ખેતરોમાં પાણી ને પાણી. જે 24 તારીખે વરસાદ થયો હતો અતિશ, પણ 25 તારીખના રાત્રે એટલે કે લગભગ 5 વાગ્યાની આજુબાજુ જબરજસ્ત વરસાદ પડેલો, બરાબર. અને અત્યારે થોડી વાર વરસાદ બંધ હતો એટલે અત્યારે હું તમને બતાવી રહ્યો છું. અત્યારે વિડીયો જે શૂટ કરી રહ્યો છું એ ખરેખર અત્યારે સાંજના 5 વાગ્યા છે, પણ જ્યાં નજર કરીએ ત્યાં હરિયાળી અને વરસાદના જેમ કે રેલામ છેલ. હવે વરસાદ વધારે આવે તો કદાચ નુકસાન પણ થઈ શકે. હજી બાજી જેને કહેવાય કે હજી હાથમાં છે, એટલે ઘણા નીચાણવાળામાં પાણી ભરાઈ ગયું છે, પણ હવે વરસાદ આવે તો ગંભીર સ્થિતિ બની શકે છે. તો આવી રીતે બનાસકાંઠામાં ઠેર ઠેર તમને આખો ડ્રોનથી વિડીયો હું બતાવું. ખરેખર તમને કેવું લાગે છે અને તમારો સપોર્ટ મળશે તો આપણે ઘરનો ડ્રોન લેશું. અત્યારે આપણે ભાડેથી લઈ આવ્યા હતા, એટલે વિડીયો એન્ડ સુધી જોજો. અને આની કમાઈ સારી થશે તો આપણે નવું ડ્રોન લાવશું અને અલગ અલગ ગુજરાતના કે આપણા ભારતખંડના સારા સારા પ્લેસ તમને બતાવવાની કોશિશ જરૂરથી કરીશું. તો નિહાળતા રહો વાલા આ બનાસકાંઠાને વરસાદી આખું માહોલ. દિયોદરમાં સવારે અમે લોકો 9:30-10 વાગે ગયા હતા અને ઘણી બધી નીચાણવાળા જે મકાનો છે એમાં બહુ પાણી ભરાઈ ગયેલા અને અમુક જે શેઠિયાઓ દ્વારા ત્યાં થોડી કીટ એમાં નાસ્તો પાણી પણ આપવામાં આવ્યો હતો. લોકોની એવી માંગ છે કે ખરેખર નીચાણવાળા ભાગમાં પાણી ભરાય છે, ન ભરાય એવી કોઈ વ્યવસ્થા, ગટર કે કોઈ પાણીની વ્યવસ્થા થાય તો આ ચોમાસામાં ગંદવેડો ન ફેલાય. અને સમગ્ર આમ તો જુઓ તો ગુજરાતને ખૂણે ખૂણે વરસાદ થઈ ગયા છે, પણ તમામ જનતાને કે ભાઈ 4-5 દિવસનું એલર્ટ છે, તો કોઈ પણ વ્યક્તિને એવા જગ્યાએ ન રહેવું કે ક્યાં ને ક્યાંય વરસાદનો સામનો કરવો પડે અને રાતે વરસાદ આવે સૂતા હોય, માલ ઢોર માણસ સંપત્તિ અને આપણે નુકસાન થાય. એટલે સાવધાન રહેવું. 4-5 દિવસ પછી મેઘરાજાની મેર થોડી ઓછી થઈ જશે. એટલે આવી રીતે આ બનાસકાંઠાની જે હું દિયોદરથી આપણું ભાભર હાઈવે દિયોદર જ્યાં હું શૂટ કરી રહ્યો છું એ મારાથી પૂર્વ દિશાએ 5 કિલોમીટર અને આ છે લુદ્રાની આ કેનાલ. અને ખરેખર આ તો તમને જે ચિત્ર હું બતાવું છું ને એ કાલે પાણી આનાથી વધારે હતું, પણ અમે 12 કલાક પછી ગયા એટલે પાણી થોડું સુકાઈ ગયું. કેમ કે કાલે મેં ડ્રોનવાળાને વાત કરી કે બેટા ચાલનો ને કે ઉપરથી ડ્રોનથી વિડીયો બનાવી કે ના એ ડ્રોન આપણું બગડી જાય. એટલે આજે બહુ રિક્વેસ્ટ કરી એટલે ડ્રોનવાળો આવ્યો અને આ 10-15 મિનિટમાં વિડીયો બહુ આપણે પરફેક્ટ રીતે એને શૂટ કર્યો. અને ચારે બાજુનું ખરેખર આગલી સાલ જે વાવ થરાદ બાજુ વરસાદ થયો તો ભગવાનને પ્રાર્થના કરી કે એવું પાણી ન આવે. એટલે આજે તારીખ 25/7/2026 બરાબર. ગઈ સાલેનું જેવું તો દ્રશ્ય નથી અને ભગવાન એવું વિઘ્ન ન આવવા દે, પણ હજી સુધી બાજી બગડી નથી ને બહુ સારો એવો તમે વરસાદ થઈ ગયો છે. એટલે આ પાછી આ ધરતી જે છે એમાં રેતાળ જેવી અને પાણી જમી જાય એટલે એટલું બધું સિરિયસ જેવું હજી આ માહોલ નથી. પણ હવે જો મહેરબાની થાય ભગવાનની તો હવે વરસાદની મહેરબાની
થોડી મોંઘી પડે. બીજા એક વ્યક્તિ મને અહીંયા જ્યાં હું તમને દ્રશ્ય બતાડું એમના જે નીચે મકાન છે એમને એમ કીધું કે 10-12 વર્ષે અહીંયા બહુ પાણી ભરાઈ જાય છે, એટલે આમ અત્યારે ભલે અમારે નુકસાન સહન કરવું પડે પણ એ પછી 10-12 વર્ષ સુધી જે તળ છે એ ઊંચું આવે, પાણીનો જે સ્ત્રોત છે એ વધે, એટલે ક્યાંક થોડુંક કોઈકને નુકસાન વેઠવું પડે પણ સામે 10 ગણો ફાયદો છે. તો આવી રીતે સાથ સહકાર સપોર્ટ તમે આપતા રહેજો. અને ખરેખર તમે દર્શક મિત્રો છો તો અમે છીએ, બાકી તો કોઈ કદર ન કરે તો આવડી બધી મિત્રો મહેનત કોણ કરે. અને અમને તમને ખ્યાલ છે કે અમે મહેનત કરીએ છીએ તો અમને પણ ફળ મળે છે. અને જ્યાં સુધી મિત્રો શક્ય હશે ત્યાં સુધી સારામાં સારા ચિત્રો અને વરસાદી માહોલ ના તમને ચિત્રો બતાવતા રહેશું અને બન્યા રહેજો એન્ડ સુધી. સોમાબા મારું બેટું વરસાદ તો ભાઈ બારે નીકળ્યા પછી ખબર પડી કે આપણે ધારતા હતા એનાથી વધારે હે. અરે વાત તો પાણી કરી નાખ્યું છે. પાણી ખૂબ પુષ્કળ પાણી આવેલું છે. હોય તો તમે જુઓ આખું પાણીનું ભરાઈ ગયું છે આખું. આ દિયોદરનો નીચાણ ભાગ તો નથી ને? આ નીચેનો જ ભાગ કહેવાય દિયોદરનો. હા આ બધો નેચો ભાગ આવ્યો એટલે આ બધું પાણીની હોય, પાણીનો બધો ઘણો માર્ગો હોય. હા પાણી ખૂબ ભરાય છે. હેરજો આગળ ઢોરા બોરા ઓ બોધેલા છે. શું છે કે કાળી ટાલપત્રી છે? રાત પછી જે ટ્રેક્ટર જે બધી હેડો આગળ જઈએ.